મંદી દિવાળી મહિનો હોય એવું લાગતું જ નથી. મંદીનો માહોલ છે. કાંઈ લાવ જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? આપણે પણ મજામાં છીએ. તો ફરી તમારો અમારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે કેટલા વાગી જશે? મોડા બ્લોગમાં આવ્યો છે. 5 વાગી જશે. જો અને હા, એના પપ્પા અહીંયા બેઠા છે. જો એમ? હા ચાલો એમ. બસ તમે જો એમ એવું હોય ત્યારે પાછી મંદી આવી ગઈ. આ દિવાળી મહિનો અને મંદી એવું થયું. ઓકે આ મંદી દિવાળી મહિનો હોય એવું લાગતું જ નથી. મંદીનો માહોલ છે. કાંઈ લાવ એને પાછી રજા આવો બોલ. અત્યારે મંદી એવી પાછી શું કરવું? જો દિવાળીનો મહિનો હોય એવું લાગતું નથી. લે જાવ ને તા સાયો કેવાનો તડકો છે એને ગરમી છે ને કેવી ગરમી છે તો એને નાખોરા બંધ થઈ જાય. પંખો બંધ કરો પંખો બંધ ન કરાય તો આમ ઘરમાં ગરી ગઈ છે. અને હું બકાલ લેવા ગઈ હતી. બકાલ લઈને આવી છું. દવણું દળા નહોતું. દવણું દળાવાઈ ગયું છે. અને પપ્પાની હુતા થતા કાંઈ એને હુવા દીધા ને કાંઈ લાવ ઘરે ઉપાડ્યું. જો કેમ ઉભી રાહ લઈ દો પાર્થું. હાલો એનું ઘર બહાર કાઢી દીધું છે. જો મારા બેન અહીંયા જગ્યા તમારે નક્કી છે જવાનું કઈ એવું છે? અત્યારે તો હુઈ જાવ. સેવ એ દિવસે જો ગુવાર છે, રીંગણા છે, દૂધી, ભીંડો. તમે જો હું બનાવું? ગુવાર ટિફિન માં ગુવાર. હા તે વાંધો ના લો. દૂધી હા તો દૂધી બનાવું. હાલો દૂધીનું શાક અને રોટલા બનાવો. હા તે વાંધો ના લો. રોટલા બનાવો. હા તે વાંધો ને હુઈ જવાનું. પેલા ગાડલું ખાઈ નાખો તો સેવ વાળું છે. એટલે સેવ કેટલી થોડી વેજાય. હાલો તો એ હુઈ જાય નાના વૈયા જાય બહાર કાઢી એટલે એને થોડીક નીંદર થઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો જો આપણે અત્યારે નાહી ધોઈને એકદમ રેડી થઈ જાય છીએ ને આપણે આજે આખો દી વિડીયો નથી દેખાડ્યા કેમ કે આજે સુઈ ગયા હતા. કેમ કે આજે જવાનું કાંઈ નક્કી હતું નહીં ઓફિસે કે કેટલા વાગે જવાનું છે કે નથી જવાનું. એટલે ફાઇનલી જવાનું છે. હજી તો વાર છે પણ જમવાની રસોઈ ને એવું બધું બને છે. પછી જઈએ ચાલે ગયા અહીંયા બહાર ધાબે હાલીએ કરી પછી માતાજીને દીવા બધું કરીને પછી નીકળશું. જો અહીંયા ફૂલડામાં હું બતાવીશું લોટ બતાવે છે. લોટ મને બેટા દડા નાખે છે. એ દડો જાય એમાં અહીં લેતા ભાઈ. તો સરસ મજાનું વાતાવરણ છે ને 6:30 જેવો સમય થયો છે કે બેટા. એમાં દડો નાખે છે. કેમાં બતાવી ગયો? હા આ દડો હામી જાય બેટા. આ નાનો દડો છે ને હામી જાય. જો આ નો હામે નો હામે એ લોટ નો ખવાય. હા લોટ નહીં ખાવાનો બેટા. સરસ મજાના ઝાડવા થઈ ગયા છે. ચોમાં ઉગે ને તુલસીમાં છે, બારમાસી જાય મમ્મીએ બારમાસી વાવી છે. આ તુલસીમાં આવીને મમ્મીએ લાડ બધા વાવ્યા ને એકાદે લાડ બધા ઉગી ગયા છે. સરસ મજાના તુલસીમાં આવીને મમ્મીએ વાવ્યા હતા. લાડ બધા એકાદે ઉગી ગયા છે. મમ્મી રસોઈમાં શું બનાવે છે હું તમને બતાવું. હાલો હા શું બનાવીશું? શાક આપણે કીધું છે ભાઈ. રોટલી બને છે. હા રોટલી એવું બધું બને છે અને શાક ને એવું બને છે. પછી દીવા બધી માતાજીને કરીને જમીને નીકળતું બીજા અમારે પાટું બેન અહીંયા મથે છે ખોલે છે નથી ખોલતું. ફાઇનલી મિત્રો આપણે હવે જમવા બેસી જઈએ છીએ. વાળુનો સમય થઈ ગયો છે અને માતાજીને સરસ મજાના દીવા કરી નાખ્યા છે માં ભગવતીને. જો આ છે અમારું મંદિરિયું અને કમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં હો. હા બધાએ
ગયા છે ને આપણે જવાનું છે સાંજે કામે. અડો 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 તો આપણે બેસી જવું છે હવે જમવા. તો હવે વાળું કરવા. વાળું તમને બતાવી દીધું છે. હું કે દૂધીનું શાક છે અને રોટલી છે. હાલો હવે જમી લઈએ. જો આ બધા બેસી ગયા છે. એ તારે શું ખાવાનું છે? એ ગરમ છે. શાક ખાવાનું છે તારે? હા. તો હાલો હવે જમી લઈએ પછી જવાનું છે ફટાફટ કામે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું કાલે એક નવા લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર, હર હર મહાદેવ, જય મેલડીમાં. તમારું એક ડોકો આવે